પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 12મી સપ્ટેમ્બર 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે આપણે ગીતશાસ્ત્ર તેનો 63મો અધ્યાય અને 8મી કલમ 63 અને 8. મારા આત્માએ, દાઉદ લખે છે, મારા આત્માએ તારો કેળો પકડ્યો છે, તારો જમણો હાથ મને ઉચકી રાખશે. હવે ગઈકાલે આપણે જોયું હતું કે અબ્સોલમે જે પોતાના બાપની સામે મિત્રોની સાથે મળીને બળવો કર્યો અને દાઉદને કેટલાક સમય માટે સત્તાથી વિમુખ રાખવામાં આવ્યા અને એવા સમયે આ 63મું ગીત લખ્યું એ આપણે જોયું હતું. હવે એ ગીતમાં આગળ કહે છે કે મારા આત્માએ તારો કેળો પકડ્યો છે. બીજા અર્થમાં, ભલે મારી ઈચ્છા પ્રમાણે મારા જીવનની પરિસ્થિતિ નથી, મારી ઈચ્છા પ્રમાણે બન્યું નથી, પરંતુ હું તો તારો કેળો પકડી જ રાખીશ. એટલે દાઉદ અહીંયા આગળ એ બાબત આપણને, તમને અને મને કહેવા માગે છે કે આપણી ઈચ્છા પ્રમાણે ના બન્યું હોય, પ્રભુની પાસે આપણે માગણી કરી હોય ને એ માગણી ના સ્વીકારી હોય, અથવા આપણી ઈચ્છાની વિરુદ્ધ બન્યું હોય, તો પણ આપણે ઈશ્વરની સાથે તો રહેવાનું જ છે. એ મુખ્ય બાબત આ કલમમાં આપણને જોવા મળે છે. દાઉદની રાજકીય સત્તા જતી રહી, પણ કહે છે હું તો તારો કેળો પકડી રાખીશ, હું તારી પાછળ જ ચાલીશ. એટલે અહીંયા આગળ કહે છે દાઉદનો અંગત સંબંધ, ઈશ્વર સાથેનો અંગત સંબંધ એ પણ બતાવવામાં આવે છે. દાઉદનો જે લખવાનો ને કહેવાનો ભાવ જ છે કે મારો આત્મા તારી પાછળ જ છે. ઈશ્વરની સાથેનો સંબંધ છે, એમાં કોઈ ઓટ નહીં આવે. પૃથ્વી પરના જીવન દરમિયાન મને કદાચ નાણાકીય નુકસાન જાય, સામાજિક નુકસાન જાય, અપમાન થાય, પણ કે છે હું તો તારો કેળો પકડી રાખીશ, હું તારી સાથે જ રહીશ, હું તારી પાછળ જ ચાલીશ. સંબંધ, નજીકનો સંબંધ અહીંયા આગળ દાઉદ બતાવવા માગે છે. હવે એક બાબત અહીંયા લખવામાં આવી છે 63મો અધ્યાય 8મી કલમ. દાઉદ લખે છે તારો જમણો હાથ મને ઉચકી રાખશે. હવે બાઇબલમાં જમણા હાથની થિયોલોજી છે. જમણો હાથ એટલે શું? સામાન્ય રીતે આપણે ગુજરાતી ભાષામાં આપણે ઘણી બધી વખતે કોઈકના માટે એ શબ્દો વાપરીએ છીએ કે આ ભાઈ કે આ બહેન તો મારા જમણા હાથ સમાન છે, મારી સાથે ને સાથે જ છે, મારી પડખે છે. એ બાબત બતાવવા માટે આપણે શબ્દો વાપરતા હોઈએ છીએ, પરંતુ બાઇબલમાં એનાથી વિશેષ એનો અર્થ સમાયેલો છે. તારો જમણો હાથ મને ઉચકી રાખશે. અને બાઇબલમાં ઘણી બધી જગ્યાએ જમણા હાથનો ઉલ્લેખ જોવા મળે છે. તો એનો અર્થ શું થાય? જમણો હાથ, ઈશ્વરનું સામર્થ્ય મને પકડી રાખશે. ઈશ્વરની મારા ઉપર જે માલિકીપણાનો હક છે એ મને પકડી રાખશે. ઈશ્વરનો મારા ઉપર ને સમગ્ર ઉપર જે અધિકાર છે, વાલા ભાઈઓ અને બહેનો, આપણે ભૂલી ના જઈએ કે ઈશ્વરનું સામર્થ્ય આપણી સાથે છે, ઈશ્વરની સત્તા આપણી સાથે છે અને ઈશ્વરનો અધિકાર આપણા ઉપર છે. અને ઈશ્વરની સાર્વત્રિક હાજરી બતાવે છે. જમણો હાથ, મદદનો હાથ,
મુશ્કેલીઓ, પ્રશ્નો, ગેરસમજો આવશે ને એવા સમયે કે છે તું મારી સાથે છે, તું મારું રક્ષણ કરનાર છે, તારી હાજરી બધી જ જગ્યાએ છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 41મો અધ્યાય ને 13મી કલમમાં લખ્યું છે, જમણા હાથથી મને પકડી રાખશે. અહીંયા આગળ દાઉદ જ કહે છે, તારો જમણો હાથ મને ઉંચકી રાખશે. મુશ્કેલીઓ હશે, સામનો કરવામાં તકલીફો હશે, અને એવા સમયે કે છે તું મને ઉંચકી રાખશે. જમણા હાથની બાબત અહીંયા લખવામાં આવી છે. જમણે હાથે બિરાજમાન છે પ્રભુ ઈસુ માટે પણ એ શબ્દો છે. અને એવા જમણો હાથ એટલે ઈશ્વરની પવિત્રતા આપણી સાથે છે. ત્યારે આ બધી જ બાબતો જોતાં આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ કે શું હું પ્રભુની સાથે છું? પ્રભુ એનો જમણો હાથ મને પકડી રાખશે, મને ઉંચકી રાખશે, મને સહાય કરશે, એનું સામર્થ્ય આપશે, એની સાર્વત્રિક હાજરીમાં મને ધરી રાખશે? તો પ્રશ્ન વાલા ભાઈઓ અને બહેનો તમારો અને મારો હોવો જોઈએ કે શું એ જમણા હાથનો સ્વીકાર કર્યો છે? બાઇબલમાં જમણા હાથનો વિશેષ અધિકાર છે, વિશેષ અર્થ છે, થિયોલોજીકલ અર્થ, ઈશ્વરની હાજરી, ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરની સત્તા, ઈશ્વરનો અધિકાર. એ બધી બાબતો કહેશે મને પકડી રાખશે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. દાઉદનો જે વિચાર, જમણા હાથથી મને દેવ યહોવા ઉંચકી રાખશે, અને વાલા પ્રભુ તમે અમને ઘણી બધી વખતે ઉંચકી રાખ્યા છે, એનો અનુભવ કરાવ્યો છે. ત્યારે આજે પ્રભુ અમે આભાર માનતા તમારા હાથોમાં આવીએ છીએ. ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.